સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ગઈકાલે આપણે કથાની અંદર ગામો ગામ જે સત્સંગીઓ હતા એ બધા સત્સંગીઓના નામની આપણે કાલે વાતચીત થઈ ગઈ. હવે મહારાજે બધા હરિભક્તોને સંતોને જે પરચા આપ્યા છે એ પરચાની વાત ચાલે છે. શ્રીજી મહારાજે ઘણા સંતો હરિભક્તોને પરચા આપેલા છે, એ પણ નિષ્કામ સ્વામી લીધા છે. મહારાજે આવીને આ રીતે હજારો વ્યક્તિઓને દર્શન પણ આપ્યો છે અને એ રીતનું કાર્ય કર્યું છે. ચમત્કારો તો અનંત મહારાજની મૂર્તિમાં હોય. ભગવાન છે એ ચમત્કારની મૂર્તિ જ કહેવાય, એને કંઈ ચમત્કાર કરવા ના પડે. જે બીજા ચમત્કાર બતાવે છે ને, આમ હાથમાં કંકુ કાઢે ને કંઈ મોઢામાંથી નાળા કાઢે, બધું ઘણી જાતના ચમત્કાર હોય છે. સિદ્ધિ કરી હોય, કોઈ તો પાણી ઉપર ચાલ્યા પણ જાય છે, ઉડી પણ જાય છે. એટલે એવી ઘણી સિદ્ધિઓવાળા ને પરચા કરવા પડે ને ભગવાનની મૂર્તિમાં સહેજે જ હોય છે, એટલે એને કંઈ કરવા નથી પડતા. અને એ રીતે ભગવાનની અંદર બધી કળાઓ પણ રહેલી છે. 66 કળાઓ પણ એને કહીએ છીએ ને, બધી કળાઓથી યુક્ત હોય છે અને એની અંદરથી દરેકને લાભ થાય. ત્યારે એ ભગવાન છે એમના થકી ઘણાને જે પરચાઓ થયા છે એ બધા પરચાઓની વાત અહીંયા આગળ નિષ્કામ સ્વામી લખી છે અને એ રીતે એ પરચાની વાતો અમને આપણને બધા પ્રકરણોમાં જાણવા મળશે. દેશ દેશના દાસના લખિયા ગામ ને નામ, હવે લખવા પરચા મારા હૈયામાં ગણિહામ. શું કહે છે ઘનશ્યામ બાબા? હા, હવે પાછું કંટાળો નથી આવતો, ઉમંગ આવી જાય છે, ઉત્સાહ આવી જાય છે. આપણે તો કંટાળો આવી જાય. હા, હજી આવશે, કારણ કે એકાદશી છે. કારણ કે કંઈ બીજું નહીં આવ, કોરા કડાકા છે એટલે શું એમાં સાંભળવાની મજા ના આવે ને ઉત્સાહ ના આવે ને. પેલું જરા હોય, દૂધનો પાલો જરા વ્યવસ્થિત ગયો હોય તો સારું, જરા ઉત્સાહ રહે, ઉમંગ રહેવું, એ બધું થઈ જાય. ત્યાં નિષ્કામ સ્વામીને આપણને શું એક દાડો વાત કરીએ, હરિભક્ત એક બેની વાત કરીએ તો થઈ જાય કંટાળો, બહુ કરી નાખી વાત. અને કથા વાર્તામાં સહેજે કંટાળો આવે, બીજા બધામાં ના આવે. આખા ગામની વાતો કરવી તો સવારથી હાંજ ને હાંજથી સવાર થઈ જાય, થાય કે ન થાય. દુનિયાની વાતો, જગતની વાતો, વિષયની વાતો એ કરવા બેઠા હોય તો સવાર થઈ જાય, સાંજે બેઠા સવાર ઊભા થાય બધા, એવું બધું ચાલે. પણ કથા વાર્તામાં જરા આમ થઈ જાય. ત્યારે નિષ્કામ સ્વામીને તો બધું એટલો બધો મહિમા, એટલો બધો ઉત્સાહ કે મહારાજના ચરિત્ર લખે જ રાખે, હરિભક્તોનો પણ મહિમા ગાય જ રાખે. અને મહારાજ કહ્યું છે કે ભગવાને ભગવાનના ભક્તોનો મહિમા ગાવો ને સાંભળવો. ગાવો એ ખરો ઉત્સાહથી, અને સાંભળવો પણ. પાછું સાંભળવામાં કંટાળો હોય કેટલાકને, પણ સાંભળવામાં શું ઉત્સાહ રાખો, કહેવામાં રાખો. કેટલાકને કહેવામાં ઉત્સાહ હોય ને સાંભળવામાં કંટાળો હોય, કેટલાકને સાંભળવાનો ઉત્સાહ ને કહેવાનો કંટાળો હોય, એવું બધું હોય છે. પણ આ તો બે રીતે, સાંભળવું ખરું ને કહેવું ખરું. સ્વામી કઈ રીતે આપણે પણ અહીંયા આગળ નિષ્કામ સ્વામીને એવો ઉત્સાહ છે કે મેં આ પ્રમાણે દેશ દેશના હરિભક્તોના નામ લખ્યા છે. હવે મારે એમને જે મહારાજે પરચા આપ્યા છે એ પણ લખવા, એટલા જ ઉત્સાહ ને એટલા ઉમંગથી આ વાત મારે પણ કરવી છે. એ તો આપણને કહે છે કે આપણે પણ આ ઉત્સાહ બધો રાખવો. પ્રભુતિયા પ્રભુતાઈની આશ્ચર્ય ન મળે કાંઈ, પૂરન કામ પુરુષોત્તમ સર્વે સામરથી છે જે માઈ. તિહ પ્રભુજી પ્રગટી કર્યા બહુ બહુ કાજ, લૌકિકમાં અલૌકિક લીલા દેખાડી મહારાજ. કે પ્રભુ હોય ત્યાં બધી પ્રભુતાઈ હોય, એટલે કે ભગવાનમાં બધી જ સામર્થ્ય રહેલી છે. એમાં કંઈ આશ્ચર્ય જેવી વાત નથી, કારણ કે એમાં બધી વસ્તુ આપણને જે પ્રાપ્ત થાય એવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ, જેમને ખૂબ સામર્થ્ય વાપરી અને આ જગતની અંદર જીવોનું કલ્યાણ કર્યું છે. અને આ રીતે લૌકિકમાં અલૌકિક લીલા કહેવાય એવા કાર્યો પોતે કરીને મહારાજે પોતાનું એ સામર્થ્ય બતાવ્યું છે.
એ કહે છે આવે કે લો સમયા સદા વ્રત મહી અકુટ રહ્યા જે અન્ન મહારુદ્ર અતિરુદ્ર આપે કર્યા વિષ્ણુ જગન તેહ મહી તલભારની વળી નાવી ખરચતા ખોટ વિના નાને જગ જાને વિપ્ર જમાડ્યા કોટ. મોટી સામ્રાજ્યથી મોટો ખર્ચો જઈ ગયો કે આ પ્રમાણે મહારાજે બહુ મોટા મોટા સમયા કર્યા જબરજસ્ત રીતના. સદાવ્રત પણ મહારાજે ગામો ગામ બાંધ્યા હતા. હજારો માણસોને સદાવ્રત મહારાજ આપતા હતા. એમાં તેગડે કંઈ પૈસા નહોતા મહારાજ પાસે. તેગડે કોઈ હરિભક્તો એવા સમર્થ નહોતા અને મહારાજે નહોતા. પણ એ રીતે સદાવ્રતોની અંદર હજારો માણસોને સદાવ્રત આવ્યા તોય પણ કંઈ ખૂટ્યું નહીં કે અનાજે આપતા ખૂટ્યું નહીં, પૈસા પણ એમને આવતા ગયા. એવી મહારાજે સામર્થ્ય કરી દીધેલી. અને એ સમયાને પછી મહારુદ્ર અતિરુદ્ર યજ્ઞો પણ કર્યા, વિષ્ણુ યજ્ઞો કર્યા. આ બધા મોટા યજ્ઞ કર્યા છે. એમાં પણ કઈ જાતની ખામી આવી નહીં. વ્યવસ્થામાં ખામી નહીં, જમાડવામાં ખામી નહીં, વસ્તુની કોઈ ખામી નહીં. એવી જબરદસ્ત વાત મહારાજે કરી લે છે. એને વિના નાને જગ જાણે. આ મોટી વાત ને. પૈસા હોય તો બધા દુનિયા કરી શકે. બિરલા ટાટાને તો કરોડ રૂપિયા અબજો રૂપિયાની આવક છે, તે ગમે તે વસ્તુ બનાવી શકે. કોઈની પાસે સત્તા હોય તો માણસ કરી શકે. આ તો કાંઈ નહીં. દુનિયાની રીતે તો કંઈ કહેવાય ને. આમ તો અનંત બ્રહ્માંડની સત્તા જેની પાસે ચાલે છે, પણ આ દુનિયાની દ્રષ્ટિએ તો કાંઈ ના હોય ને. શાસ્ત્રી મહારાજે આ મંદિર કર્યું ત્યારે ક્યાં હતું કહ્યું? હા, મોટું થઈને મંદિર જોઈએ જો ડંકો વાગ્યો એટલે આ બધું જબરજસ્ત ડંકા વાગે ને. એના નામના ડંકા વાગે. પછી અમથા અમથા ચડી બેઠા ને કે ડંકા વાગતા છે ગાદી ઉપર. તારે કે શાસ્ત્રી મહારાજ જોગીબાના ડંકા વાગ્યા. મહારાજે એમ કે એવી રીતે ડંકો વગાડ્યો. જોગી બાબા ડંકો વગાડી દો. જોગી બાબા ડંકો વગાડી ગયો, ડંકો વાગી ગયો. એટલે એમને ડંકો વાગતો હતો, સકાય વાગતો હતો. કહેતા હતા ને થતો હતો વાત. એમાં કંઈ ખોટું નહોતું. એટલે એમને તો ડંકા વગાડ્યા છે ખરેખર. કારણ કે કાંઈ નહીં બધું થયું એમ. કોઈ વસ્તુ હોય, બધી વ્યવસ્થા હોય ને બધું થાય એ તો બધાને જોયામાં જાણ્યામાં આવે. પણ કશું ન જ હોય ત્યારે આશ્ચર્ય કલાક કંઈ નહોતું કેવી રીતે થયું. એમાં આ બધું કેવી રીતે ઉપસ્થિત થયું. આવું મોટું મંદિર જો હજારો, ત્યાં આગળ પૈસા નહીં, માણસ નહીં, કોઈ જાતની સગવડ નહીં, છતાં પણ આવું મોટું જબરદસ્ત મંદિર થયું. ત્યારે આપણને લાગે કે આ ભગવાન કે એવા મોટા પુરુષ સિવાય થઈ શકે નહીં અને એ બધી વસ્તુ બની શકે પણ નહીં. એ વાત આપણને જોવા મળે છે. એમ શ્રીજી મહારાજ એવા પ્રતાપ દેખાડ્યો. મોટા મોટા યજ્ઞોની અંદર લાખો માણસો આવ્યા, બધાને જમાડ્યા. તોય પણ કોઈ જાતનું અનાજ ખૂટ્યું નહીં, ઘી ગોળ ખૂટ્યું નહીં. એક વખત તો જેતલપુરમાં યજ્ઞ કર્યો. એક જેતલપુર ડબ્બાની વાત છે. ઘી ખૂટી ગયું. બ્રાહ્મણોએ બૂમ પાડી કે ઘી ખૂટ્યું, ઘી ખૂટ્યું. મહારાજ કે ક્યાં છે બતાવ એકદમ. કારણ એ બ્રાહ્મણોને ખૂટાડવું હતું અને શું બહાર મહારાજનું ખોટું દેખાય કે બધાને જમવા બોલાયા છે, અહીં તો ઠેકાણ નથી એમ કે ને લોકો કે બહુ મોટા ઉપાડે તેડાયા હતા તાર ઠેકાણું તો છે નહીં એમ લોકો બોલે. અને દેશીલા હોય એટલે જરાને બ્રાહ્મણોનો આવો મોટો યજ્ઞ થાય એટલે ભગવાન સ્વામિનારાયણની પ્રખ્યાતિ થાય અને દરેક સમાજમાં એનો બહુ પ્રતાપ જણાવે. એટલે દેશીઓને એમ કે આ કંઈક ખોટું દેખાય એટલે લોકોને એના પ્રત્યે અભાવ થાય. એમ કરીને બધી બૂમો પાડી કે ભાઈ ઘી ખૂટ્યું છે, ઘી ખૂટ્યું છે, તત્કાલિક ક્યાંથી લાવું? મારે કે એકદમ ખૂટ્યું કેવી રીતે લાવો જઈએ? મારે ગયા અને પેલા કુલનામાં ઘી આવે ને ત્યારે કુલના ભરીને ઘી આવતું હતું. માટલા જેવા હોય કુલના એમાં ભરીને. એટલે મહારાજ કહેતા કે આ બધા ખાલી છે મહારાજ, એક વાર મારે કાંઈ નહીં, આમાં છે, આમ છે, એમ બધી ખોટ છોટી અડાડી એક એક ને આ તો બધા ભરેલા છે મહારાજ કે બધા ભરેલા છે અને એમાં ઘી ભરેલું થયું તો. એટલે એવી ચમત્કાર પર મહારાજ ખાલી ભરી દીધું. પછી લોકો કહે છે કે આ તો પાણીનું ઘી બનાવે છે કે શું બનાવે છે અને રેતીની ખાંડ બનાવે કે શું કરે છે? આ કંઈ ચમત્કાર જમજામાં આવે નહીં. એટલે એવો ચમત્કાર મહારાજે કરેલો હતો કે લોકોને કઈ જાતની ખામી ન રહે. લોકો તો દેશ એમને બધો કરેલો ખરાબ દેખાવા માટે એવું છે, પણ એમાં કંઈ વિરોધીઓના વિરોધ ચાલ્યો નહીં. પાછા હમણાં શાસ્ત્રી મહારાજ પણ એવું કાર્ય કર્યું કે વિરોધીઓ જે વિરોધ કરનારા હતા કે આ તો તરહલાની તાપણી છે. તરહલાની તાપણી સમજો ને, આ તલ થાય ને તલ, એ તલના જે પેલા સાંઠા રહે ને એની તાપણી બહુ જાજી ન ચાલે, ટાળ ના ઉડે. ટાળ ઉડાડવી તો 52 લાકડા જોઈએ ને એના બરોબર રીતે ધગધગાવ જોઈએ તો ટાળ ઉડે, નહીં તો પેલા તરત આપણા ઘડીક ભડકો થયો ને બંધ થઈ જાય પાછું. એવું ને એવું ટાળ ઉટાવ થઈ જાય. એટલે એનાથી કહે છે ને કલાની તાપનાથી ભૂત ભાગે નહીં અને એનાથી ટાળ ઉડે નહીં. લોકો વાત કરે પણ આ ઉડી ગઈ અને ભૂતે ભાગી ગયા. બધા જેટલા ભૂતો બધા ભાગી ગયા અને શાસ્ત્રી મારા ડંકો વાગી ગયો. એટલે આવું પણ કહેનારા હતા તેગડી
અને વિરોધ કરનારા હતા. પણ ભગવાનને પ્રતાપે આવી વાતો એ શક્ય બની, જે અશક્ય વસ્તુ શક્ય બની જાય એ મોટા મોટી વાત છે ને. સહેજે સહેજે થાય હોય તો શક્ય હોય તો શક્ય બને તો દેખીતી વાત છે, પણ જે શક્ય જ ના હોય, જે બની જ ના શકે એવી વસ્તુ છે એ બનેલી છે. એમ શ્રીજી મહારાજે પણ આવા મોટા મોટા સમય ઉત્સવોની અંદર હજારો માણસોને રમાડ્યા જમાડ્યા, એમાં કોઈ પ્રમાણ ખોટ્યું નહીં. અને ગમે એટલો ખર્ચ હોય તો પણ એની મેં તે આવી મળે. ક્યાં ક્યાંથી લોકોને પ્રેરણાઓ થાય, ક્યાં ક્યાંથી બધી વસ્તુ આવી જાય એ કંઈ ખબર ના પડે ને બધી વસ્તુ આવી જાય. એમ પણ બધા મહારાજને પોતે એવા ચમત્કાર બતાવ્યા છે અને એ રીતનું કાર્ય કરેલું. તે વિના જે પરચાન્ય આ મહાન જે બધા બતાવ્યા તો જુદી વાત છે. હવે તે વિગર દરેક વ્યક્તિને જે કંઈક થયા છે એ વાત કરે છે. કહું સાંભળજો સહુ જન પ્રથમ પર્વત ભાઈની વાત, કહું વર્ણવી તે વિખ્યાત કનબી કુળમાં કારણ રૂપ, અતિ ઉત્તમ ભક્ત અનુપ. સ્વામી રામાનંદજીને મળી જેની દેહ દશા તે હટડી, પછી સ્વામી સહજાનંદ જેહ પૂર્ણ બ્રહ્મ પ્રગટ્યા તે પ્રભુ પ્રગટની મૂર્તિ, તેથી ન રહેતી વેગળી વૃત્તિ. તોય ઉપજો એમ વિચાર કેવો હશે નૃસિંહ અવતાર, હતું અંતરે એ વિચાર સમેત ગયા કૃષિ કરવાને ખેત. રાખી વૃત્તિ પ્રભુમાં એક તાર સ્વામી સહજાનંદજી મોજાર, જોઈ મહારાજની મૂર્તિ સુખ સાગર સુંદર હતી. પછી જોયું તેને આસપાસ દીઠો અતિ અતિ પ્રકાશ, તેમાં 24 જે અવતાર દીઠા જુજવા રૂપ આકાર. મત્સ્ય કચ્છ વારાહ નૃસિંહ વામન પરશુરામ અનગ, રામ કૃષ્ણ બુદ્ધ ને કલકી પુરુષ અવતાર છે અલૌકી. સુયજ્ઞ પુરુષ જે અનુપ કપિલ દત્તાત્રેય સ્વરૂપ, સનકાદિક ને બદ્રીપતિ મહાધ્રુવર્ણ દેવ મૂર્તિ. ઋતુ ઋષભ દેવ રાજન હયગ્રીવ હરિધારી તન્ન, હંસ મૂર્તિ ધનવંતરી આવ્યા વ્યાસ નારદ તન ધરી. પર્વતભાઈની વાત અહીંયા આગળ કરી કે પર્વતભાઈ કનવી કુળમાં એટલે પટેલ કુળમાં હતા અને બહુ જ ભક્તરાજ આપણે જાણ્યું છે કે એને વાત પહેલાં પણ આપણે કરી છે. એવો જબરજસ્ત એમને નિષ્ઠા રામાનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામી થઈ કે આ બધો નિશ્ચય થયો ને પછી મહારાજ મળ્યા એટલે મહારાજને વિશે પણ એવો જ સર્વોપરીપણાનો ભાવ બેસી ગયો. નગર જરા બેસવું ત્યારે પલટાય ત્યારે બેસવું કરે ને પછી રામાનંદ સ્વામી પ્રત્યે જે સેવા અને ભક્તિ નિષ્ઠાન બધી થયેલી હોય અને પછી મહારાજમાં થવી એ જરા વાર લાગી જાય. મુક્તાનંદ સ્વામીને જરા વાર લાગી હતી. પર્વતભાઈને પહેલેથી ડર થઈ ગયેલું કે મહારાજ એટલે સાક્ષાત ભગવાન છે. રામાનંદ સ્વામીએ કહ્યું હતું હું તો ડૂબડૂબી વગાડનાર છે અને ખરા વૈષ્ણવ ભજવવાના આવવાના છે, આ મહારાજ છે એમ બધાને મહારાજે ખુલ્લી વાત કરી હતી. અને મહારાજ આવ્યા તારે પણ કહ્યું હતું જેની હું વાત કરતો તે આ જ છે, માટે હવે રાજી કરજો. આ બધાએ સાંભળ્યું હતું, કર્યું હતું. પણ છતાં મુક્તાનંદ સ્વામીને જરા આ સમાધિ પ્રકરણ ચાલ્યું ત્યારે એમાં જરા મનમાં સંશય થયો કે મહારાજ આ બધું શું ધરતીંગ ચલાવે છે, કે આવી કઈ સમાધિ થતી છે, બધાને આવી રીતે કંઈ ભગવાન દેખાતા છે, લોકોમાં આપણી રામાનંદ સ્વામીની આવી પ્રતિષ્ઠા એ લોકોમાં જતી રહેશે, લોકોના ભાવ છે. એટલે કચ્છમાંથી મહારાજને ઠપકો દેવાય. પછી આ પર્વતભાઈ પણ તેગડી એમની સાથે હતા પણ મહારાજને કહ્યું કે આવો ધરતીંગ ચલાવો નહીં, આ ખોટું દેખામ છે. મારે કે અમે કંઈ કરતા જ નથી, આ તો અમે ભગવાન રામાનંદનું ભજન કરીએ છીએ ને એમાંથી લોકોની સમાધિ થાય છે. મહારાજ એમ ટૂંક ઉત્તર આપી દીધો. અને પછી પેલો મનમાં ગડબડ એમને ચાલી રહી. પછી કાલવાની અંદર મહારાજ નાવા ગયા ઘર મકાનેથી. એમાં પછી ત્યાં રામાનંદ સ્વામી અરે શું આપણે મહારાજ તો આગળ ચાલ્યા પણ પર્વતભાઈના 2 જણા મુક્તાનંદ સ્વામી 2 સાથે ગયા એટલે પણ જરા નજીક ના આવ્યા, મહારાજ જરા દૂર ના આવ્યા. મારે તો પાછા ઉતાવળતા પાછા ફર્યા. પણ પેલા મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ ખૂબ રહેલી. પછી રામાનંદ સ્વામી પાછા ફરી દર્શન દઈને વાત કરી કે હું નહોતો કહેતો મેં તમને કહ્યું છે ને તમે મૂંઝાવ જ કેમ, જે ડૂબડૂબી હતા આ તો ભગવાન સાક્ષાત છે અને એ સમાધિ સાચી છે, એ કરે છે બધું સાચું છે, માટે આ વાત તમે મૂકી દો. એટલે તરત મુક્તાનંદ સ્વામીને આનંદ થઈ ગયો. પછી જાજરૂજીને આવતા હતા અને હસતા હસતા આવ્યા. એટલે પર્વતભાઈ કહે છે શું થયું?
કંઈક લાગ્યું, તમને કંઈક પ્રાપ્ત થયું? આ ઉત્સાહ અમંગમાં કેમ? હમણાં તો મૂંઝવણમાં હતા, બોલતા ચાલતા હતા. તો કે રામાનંદ સ્વામી ગુરુ કહી ગયા કે હવે આ વાત બરોબર છે, સમાધિ બધી સાજી. ત્યારે એ વાત પછી એમને નિશ્ચય થયો ને પછી મહારાજને ગાદી પર બેસાડીને ત્યાં કાલવાનીમાં આરતી ઉતારી. જય સદગુરુ સ્વામી, આ પહેલાં પહેલી આરતી એમને ઉતારેલી. એટલે કહેવાનું છે કે મુક્તાનંદ સ્વામીના વચને થાય સમાધિ સર્વ. મહારાજ એવું કર્યું કે એમના વચને સમાધિ થાય, પછી મહારાજને નહીં પણ એમને જુએ ને સમાધિ થાય એવું મહારાજે કર્યું. એટલે આવી રીતે પર્વતભાઈને રામાનંદ સ્વામીના શિષ્ય પણ એમને એવો નિશ્ચય હતો કે મહારાજને વિશે આવી ભક્તિ જબરદસ્ત. પણ એ વખત એમને પણ આ રીતે ભગવાન શ્રી હરિને વિશે ભાવ થતા એમને પણ એક વિચાર આવી ગયો કે ભગવાન નૃસિંહ અવતાર કેવો હશે એ જોવાનો વિચાર થયો. આ નરસિંહ અવતાર જોવાનો. અરકાવી દરબારને દરરોજ નરસિંહ અવતાર દેખાય છે, 3 વખત દેખાય. અને પણ નરસિંહ અવતાર જ તમારો ઉદ્ધાર થયો છે, એટલે કે કોઈ ઉદ્ધાર કરે એમ નહોતું. પ્રહલાદનો ઉદ્ધાર કરે એમ તમારો ઉદ્ધાર એ જ કરવાનો છે. છેવટે એનાથી જ ઉદ્ધાર થશે આપણો. હા, તો પછી મહિમામાં જ વાંધો નહીં. એટલે નૃસિંહ અવતાર કેવો હશે સહેજે જોવાની. અને થાય, દરેકને સ્વાભાવિક થાય. કાં તો વિચાર આવ્યો, પર્વતભાઈ જેવા મુક્ત હતા પણ એમ થયું કે આ નૃસિંહ અવતાર કેવો હશે. એટલે એ પ્રમાણે મહારાજે પણ એવું જ કર્યું કે એક નૃસિંહ અવતારને બદલે 24 અવતારનું દર્શન આવ્યા, બધા જ અવતારો. એટલે ફરી કોઈ દી સંકલ્પ જ ના થાય કે આ બીજો અવતાર. એક નૃસિંહ અવતારનું પાછું દર્શન આવે ત્યારે બીજો થાય કે વામન કેવો હશે, ત્યાર પછી પેલો મત્સ્ય કચ્છ કેવો છે, બધું જોવાનું મન થાય. કારણ જીવનો સ્વભાવ છે ને, એક જોયા પછી બીજું થાય ને બીજા પછી ત્રીજું થાય. પણ મહારાજ એવું કર્યું બધું ફરી જોવાનું થાય જ નહીં. એક હામટા 24 અવતાર દર્શન આવ્યો. એટલે કેટલું મહારાજનું સામર્થ્ય, ઈશ્વર પ્રતાપ છે ને કંઈ બની શકે નહીં. એ સર્વોપરી સર્વ અવતારના અવતારી એ ભગવાન હોય એ જ કરી શકે. એમાં જ આટલું બધું સામર્થ્ય હોય. બાકી કાર્યકારણ માટે અવતાર આવ્યા તો કાર્ય કરીને ગયા. એમાંથી બધા અવતારો દેખાય ને એમાં પાછા અવતારો લીન થાય અને પેલા ધાર્યો છે સંકલ્પમાં બધા 24 અવતારના દર્શન કરાવી શકો. એ સામર્થ્ય કે સામાન્ય માણસની ન કહી શકાય. એવા એ શ્રીજી મહારાજે બધા અવતારોનું દર્શન કર્યા. અને પર્વતભાઈ પણ બહુ ખુશ થયા અને એમને પણ મહારાજને વિશે ખૂબ સારો ભાવ. એવા 24 હરિના રૂપ, એક એકથી અતિ અનુપ, દીઠા પર્વત ભાઈએ પોતે, આવ્યો અતિ આનંદ તે જોતે. હૈયે હરખ મુખ બોલે વાણી, દીદા દર્શન નાથ દયાની. પછી પ્રેમે શું લાગ્યા છે પાય, અતિ આનંદ ઉરન માય. જ્યાં 24 રૂપ ચિંતવી, તેને અતિ સુખ શાંતિ આવી. પછી પ્રગટ પ્રભુનું જે રૂપ, તેમાં સમાન તે સર્વે સ્વરૂપ. તે રૂપ રહ્યું જુદા રૂદા મોજાર, દેખે અંતર ભીતર બાર. અર્ધ ઘડી તે અળગું ન રહે, તેથી સુખ જે ઈચ્છે તે લહે. જેમ ચિંતામણી હોય કને, જેહ ચાય થાય તેહ તેને. લોક પ્રલોક અગમ ન રહે, જે આપે ઈચ્છે તેહ કરે. તેમ ચિંતામણી હરિનું રૂપ, જોના અંતરમાં રહ્યું અનુપ. ઇહ જન્મ જે ચિંતવે થાય, લોક પરલોક ઈચ્છે ત્યાં જાય. એમાં પર્વતભાઈને મારાના બધા 24 સ્વરૂપ જોઈને બહુ આનંદ થયો, શાંતિ થઈ ગઈ. અને પાછા બધા પ્રગટમાં સમય એ પણ એમને જોયા. એટલે એમને નક્કી થયું કે મહારાજ શ્રીજી મહારાજને વિશે, એ સ્વરૂપને વિશે એમની બહુ દ્રઢતા થઈ ગઈ. અને પછી જ્યાં જોઈએ ત્યાં મહારાજના દર્શન એમને હંમેશને માટે થતા હતા. એના થકી એમનું મન જરા પણ એમના અડગું ના થાય. ચિંતામની જેમ હોય ને માનું જેમ ચિંતો એમ દર્શન થાય. એમ એ પણ જ્યારે મહારાજને આમ ધારે ત્યારે મૂર્તિ મહારાજની આવીને ઊભી રહેતી હતી, મહારાજનું દર્શન થતા હતા. એવી રીતે પર્વતભાઈને આ ભગવાનનું સ્વરૂપ દેખતા ખૂબ આનંદ થયો. અને એ રીતે એમને પછી તો વૈકુંઠ કે ગોલોક કે શ્વેતદીપ કે આપણો ધામ છે એના પણ દર્શન સહેજે થતા હતા. પછી એમને બહુ એ ના કરવું પડે, પ્રયત્ન ના કરવો પડે. સહેજે આમ ધારે વિચારે કે અક્ષરધામના દર્શન થઈ જાય, ગોલોકના દર્શન થઈ જાય, વૈકુંઠ ધામના અનેક ધામ છે, મુક્તો છે, એ બધાના દર્શન એ રીતે થતા. એમાં પર્વત ભાઈની દ્રષ્ટે, નિરાવરણ આવરણ નહીં અષ્ટે. એ તો વાત અલૌકિક હતી, લોક પરલોકે છે જેની ગતિ. એ હરિતે પરચા ગણિત, થાય પર્વત ભાઈને નીત. એ તો પરચો કહ્યો મેં એક, એવા બીજા થયા છે અનેક.
આ તો પર્વતભાઈને એક પરચા આપ્યા, એમના તો અનેક પરચા એવા મહારાજે આપ્યા છે અને પર્વતભાઈને સુખ પણ આપ્યું છે. વળી કહું એક વાત, વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખ રૂપ. એક અખંડાનંદ આનંદી, કામ ક્રોધ મન ચડે કદી, અતિ ત્યાગીને તપસી તને, દુઃખ મન ડગે મને. ભય વિગ્રહ વિપત્તિ આવે, માના માને મન ડોલાવે. સદા સુખિયા સમજન માય, હરે ફરે હરિની ઈચ્છાય. શું કે છે? અખંડાનંદ, નામ જ અખંડાનંદ, ખંડિત જ કોઈ દાડો આનંદ થાય નહીં એવા અખંડાનંદ. ઉત્તમ, હા બનાવજો ઉત્તમ, બનાવટી ઉત્તમ નહીં, ઉત્તમ બનાવવાના એટલે અખંડ આનંદ. કે અખંડ જ આનંદ ચાલ્યા જ કરે, એને બીજો વિચાર જ ન થાય એવા જબરદસ્ત અખંડ આનંદ હતા. એટલે એ પ્રમાણે એમને કોઈ દિવસ બીજા એ પ્રમાણે અતિ ત્યાગીને તપસી તને, પછી એટલા ત્યાગી નિષ્પ્રય સાધુતાવાળા હતા અને તપ પણ એવું જબરદસ્ત હતું. અને દુઃખ ગમે એટલું આવે તો પણ ડગે. તારે અખંડ આનંદ આવે ને, પાછું જરા દુઃખ આવ્યું કે મૂકવું પડતું, દુઃખ થઈ જાય, દુખ્યા થઈ જાય, જરા દુઃખમાં દુખ્યા થઈ જાય. પણ શરીર તો પડવાનું છે, શરીરને શું દુઃખ આવે તોય ના આવે તોય. પણ આ તો મૂળ વસ્તુ છે કે આમાં સહેજે આગા થઈ જાય. પણ એને અખંડ આનંદ જો ભગવાનનો થયો હોય તો શરીરની તે કોઈ પરવા નથી. શરીરની અંદર સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન આવે, અને વૃદ્ધિ ગમે તે થાય તો પણ એને આનંદ કોઈ દિવસે ઓછો થાય નહીં. જે આપણે જો બધાને છે, પણ આપણે તો થોડાકમાં દુઃખમાં, જરા માન અપમાનમાં, જરા બોલવામાં સહેજે આગું પાછું થાય એટલે આનંદ બધો જતો રહે. કારણ કે બધો આનંદ ખરેખરો હોય, પણ જરા કંઈક આગું પાછું થયું બધો આનંદ મૂકી દે ને એ થઈ જાય. એટલે અખંડાનંદ સ્વામી છે એ કોઈ દિવસ દુઃખમાં પણ એમનું મન ડગે નહીં. અને કોઈ પણ ભય કોઈ બતાવે, વિગ્રહ કજ્યો થાય, વિપત્તિ આવે, કોઈ માન થાય, અપમાન થાય તો પણ મન કોઈ દિવસ આગું પાછું થાય નહીં. ભગવાનને વિશેથી ભગવાન શ્રીજી મહારાજ મળ્યા છે એ એમનો જે નિશ્ચય અને એમની જે આજ્ઞા એમાં કોઈ દડો ફેર પડવા દે નહીં. આ જબરદસ્ત મોટી વાત છે. એવા જબરદસ્ત દળ હતા. અને સદા સુખિયા સમજણમાં. શેમાં સુખિયા શેમાં થવાય? પદાર્થમાં થવાય, બંગલા મોટર મળે તો થાય, કોઈ ચીજ વસ્તુમાં એમને એ રીતનું સુખ નહોતું મનાનું. સમજણ એટલે ભગવાન શ્રીજીમાં જ મળ્યા છે સુખ. આજે ભગવાન શ્રીજીમાં જ મળ્યા છે એમને સુખ મનાનું હતું. અને એવી સમજણ હતી કે આપણે સુખ છે મહારાજ મળ્યા છે મોટા મોટું સુખ, પછી આ જગતનું તો સુખ આવે દુઃખ આવે એવી સમજણ જો હતી તો વાંધો આવ્યો નહીં. પણ કેટલીક આવી સમજણ જો આપણને ન હોય તો આપણને કોઈ વસ્તુ ન મળે તો દુઃખ થઈ જાય કે મને કેમ મળી નહીં. પણ ના મળી તો કાંઈ નહીં, એમાં શું વાંધો છે? ભગવાન મળ્યા છે ને, સંત મળ્યા છે ને, એનો આનંદ કેફ હંમેશને માટે રહે. પણ એવું જો ન સમજણ હોય તો આ બધી વસ્તુ થઈ જાય છે. એટલે એ જ્ઞાન છે, સમજણ છે, એ આપણને બહુ ઉપયોગી વસ્તુ છે. તો એમાં કે જ્ઞાને કરીને આપણે આ સમજણે કરીને સુખ્યા હંમેશને માટે રહેવું. અને હરે ફરે હરી ઈચ્છાએ, ભગવાનની ઈચ્છાથી બધે ફરે હરી ઈચ્છાથી. એટલે શું? જે વખત જે હોય એ પ્રમાણે ભગવાનની ઈચ્છા માનીને ફરો. ના તો આમ હશે તો જ ફાવશે, ને આમ હશે તો જ ચાલશે, ને આ રીતે જ રહેવા છે. ત્યારે એમાં હરી ઈચ્છા ક્યાં રહી? આપણી ઈચ્છા થઈ, પોતાની ઈચ્છા થઈ, એમાં સુખ આવવાનું છે? નથી આવવાનું. ભગવાનની ઈચ્છાથી જે વખતે જે આવી મળ્યું, જે થયું એનાથી સુખ્યા, એનાથી આનંદ રહેવાય તો વાંધો આવે નહીં. એટલે હરી ઈચ્છાથી હરે ફરે કરે કૃષ્ણ ભજનજી. ભગવાનનું ભજન કરવાનું પાછું. હરી ઈચ્છાથી હરવા ફરવાનું અને ભગવાનનું ભજન કરવાનું. પાછું ફરીને ખાલી આંટા નહીં મારવાના કે અમે હરી ઈચ્છાથી હરીએ ફરીએ, પણ હરીએ ફરીએ છે મફતના આંટા મારીને. પણ ભગવાનનું ભજન સહિત કરો, કથા વાર્તા કરો, ગામડે જાઓ, હરો ફરો, કંઈ આ નથી. પણ બધે જ્યાં જાઓ ત્યાં ભગવાનનું ભજન કરવાની વાત કરી. ત્યારે એવી રીતે આ અખંડાનંદ સ્વામી છે એ પણ કરતા. ચાલ્યા એક દિવસ એકલા, સંગે સંત નહીં કોઈ ભેળા, આવ્યા અરણ્ય ઉજાડ્યામાં સોય, જીયા મનુષ્ય માત્ર ન કોય. ત્યાં આવી વીટ્યા વાઘ ચારે, અખંડાનંદે વિચાર્યું ત્યારે, આજે આવ્યો આ દેહનો કાળ, મારી વાઘ ખાશે તત્કાળ. મોડું વહેલું પડત આ દેહ, એહ વાતમાં નહીં સંદેહ,
માટે આજ થયું અતિ સારું, વાઘ અર્થે આવ્યું તન મારું. હવે વેળ ન ખરવી કાંઈ, જાવું વેલેરો વાઘ પાસે દાઈ. ચાલ્યા અખંડાનંદજી જ્યારે, આવ્યા અલ્લબેલો વારે ત્યારે. જાનું જનને મારશે વાઘ, બહુ કષ્ટ થાશે તન ત્યાગ. તે તો મુજથી કેમ સેવાય, જોઉં હું દાસને દુઃખ થાય. એ તો ઘટે નહીં કોઈ કાળ, પછી કોણ કહે મને દયાળ. માટે અવશ્ય એને ઉગારું, આજ સંકટ માહિતી તારું. એમ હરિએ કર્યો વિચાર, કરવી અખંડાનંદ નિવાર. પછી આનંદે અખંડાનંદ, ચાલ્યા સમરતા સજાનંદ. આવ્યા સિંહ સમીપ તે જ્યારે, સિંહ જોઈ રહ્યા સામું ત્યારે. આવ્યા નજીક મુખ ને પાસ, નહીં તન ને મન ત્રાસ. એમ કહે છે વાઘને વાત, સુજવો છો કરો મારી ગાત. ત્યારે વાઘે તે થાપ ઉથામી, અડગ અખંડાનંદ ને સામી. પિયા ન ડર્યા નિર્ભય ભાડી, વાઘે થાપ તે પર ન વાળી. આવ્યા વારે પોતે ભગવાન, થયું સાવજને ઉર જ્ઞાન. પછી લોટી લાગ્યા પાગ પાય, આવા સાધુને કેમ મરાય. પછી દઈ પ્રદક્ષિણા ચાર, ગયા વાઘ તે વન મોજાર. એમ પૂરી પર ચો ભગવન, નાથે ઉગાર્યા નિજ જન. આનંદ સ્વામીની બહુ ધીરજ અને દ્રઢતા અને નિશ્ચય બહુ કહેવાય. નહીં તો વાઘ આવે તો આપણે તો ભાગા ભાગ થઈ જાય, પણ એ તો ભાગ્યા જ નહીં. આવ ભાઈ તારે જે કરવું તો કર. એટલે એમને જાણ્યું કે આ તો દેશનો કાળ આવવાનો છે, કારણ કે આવું જંગલ હતું, એમાં બીજું આગું પાછું જવાય એવું નહોતું. અને ત્યાં આગળ બધા ચારે બાજુ ફરી વળ્યા. પછી કંઈ થાય, આપણે તો જોવા ગયા હતા. અમે તો અમને આપણે ક્યાં આફ્રિકામાં ગયા હતા ને અમને, હે મકઈ માલા. હવે ત્યાં બધા જોઈ પણ મોટરમાં બેઠા બેઠા જોતા હતા. આમ દરેક આમ જ્યાં થાય પેલા બેઠા તો ખરા, જોયા તો ખરા પણ બેઠા બેઠા. પણ આ તો વાઘ નજીક આવીને બેસી ગયા, બધું જોવા માંડી પડ્યા. એટલે તે ઘડી આ જ્ઞાન રહેવું બહુ કઠિન છે. કે જ્ઞાન સવી ગયા, આત્માનું જ્ઞાન વાત કરીએ ખરા, પણ તે ઘડી દેહ ભાવ જેવું થઈ જાય અને આપણને નાશ ભાગ થાય. પણ આ તો અડગ આત્મા છે, સત્ય છે, દેહ પડવાનો છે, જે થવું એ થાય. એમ કરીને પોતે લીડર થકા ત્યાં આગળ બેઠા અને કંઈ પણ થયું નહીં. અને મહારાજને વિશે આ પ્રમાણે થયું. મહારાજે પણ જાણ્યું કે આને હવે દુઃખ આવ્યું છે અને આ રીતે થશે, માટે મહારાજે પણ ત્યાં આવીને એમની સહાય કરી. અરે થાય શું કે વાઘને બને એમને મારવાનું ઉથામાં તો ગયા, પણ પછી એકદમ એમને મારી શક્યા નહીં અને પાછા પડી ગયા. તે દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. જો દ્રઢતા હોય તો આ મોરારી આપણી જે ભગવાન છે સહાય કરે છે, કરી છે આ પ્રમાણે. પણ આવું દ્રઢ મન રહેવું બહુ તે વખતે કઠિન છે. અને પણ આ રીતે આત્મા અખંડાનંદ સ્વામી છે, એમની મહારાજે સહાય કરી અને કોઈ જાતનો ભય ન રહ્યો, કોઈ જાતના ડર્યા પણ નહીં. વાઘ પણ એ પ્રમાણે એમને જોઈ અને પાછો પડી ગયો. અને પછી પાછું શું પગે લાગીને ચાલ્યો ગયો. ત્યાં આગળ પગે લાગ્યો. એવી રીતે છે શ્રીજી મહારાજે પણ આવી અડગતા પોતે રાખી છે અને ભક્તોને આવી અડગ કર્યા છે. શ્રીજી મહારાજ જંગલમાં ફર્યા ત્યારે શું વાઘ ને વરુણ બધા એમની પાસે આવીને બેસતા હતા ને, તો એ પણ મહારાજ આમ બેસી રહેતા કે આ શરીર છે તો પડવાનું છે, શરીરને તો એક દિવસ નાશ થવાનો છે. ત્યારે જો એવી દ્રઢતા હોય તો એ પ્રમાણે થાય છે. એમ અહીંયા અખંડાનંદ સ્વામીને પણ આ રીતે મહારાજે પરચો આપીને રક્ષા કરેલી છે. ધન્ય જીવબાઈ હરિજન, રૂડા રાજબાઈ છે પાવન. મળ્યા જે દીના જીવન પ્રાણ, સ્વામી સહજાનંદ સુખ ખાન. તે દીના તન સુખ ને તજી, ભાવે લીધા ભગવાન ભજી. હરિ ભજતામાં જે હવું, તેની વાત વિગતે વર્ણવું. જીવબાઈ હરિજન હવા, માડી હરિ મૂર્તિ પૂજવા. તેને તાત કહે સુનો બાઈ, આસુ લીધું બાળપણ માઈ. એબલ ખાચર એમના પિતા હતા. એમને આ જીવુબાને લાડુબાને પહેલેથી જ ભક્તિ અને પૂર્વના મુક્ત હતા, મહારાજની સેવા માટે જ આવેલા હતા. આખું કુટુંબ જ તો ઉત્તમ રાજા એટલે દાદા ખાચરે મુક્ત. જીવુભાઈ, લાડુભાઈ, પાંચુભાઈ ને નાન બે ચાર બહેનો ને
આખું કુટુંબ જ એવું જબરજસ્ત પવિત્ર હતું. અને એ રીતે થયું. પણ હેબલ ખાચરને આ બધી વસ્તુ બહુ બેસે ને આ ભક્તિ કરે. લાલજી એટલે નાનું સ્વરૂપ ભગવાનનું રાખતા, એની પૂજા પાઠ હંમેશા કરે, એને થાળ કરીને જમાડે. આપણે જેમ બધી વિધિ કરીએ છીએ એવી રીતે હંમેશા એ પૂજા પાઠ બીજું ત્રીજું કરે. પણ હવે આ હેબલ ખાચરને બધું ગમે નહીં કે આ નકામો ટાઈમ શું આખો મફતનો ભગવાન પછી તમે બીજું ત્રીજું મૂકી દો. આ બધી અહીંયા ઘરમાં લપ જોઈએ ને કેટલાક એવા હોય ને આ લપ અહીં ના જોઈએ. બહાર તમારે કરવું અહીંયા ઘરમાં ક્યાં લાયા પાછા ભક્તિ અહીં ક્યાં? તારે એ કહેવાનું છે એમ હેબલ ખાચરને એવું જરા મનમાં ખરું. એટલે જેવું બાને બધું કહેવા માંડી પડ્યા કે આ બધું અહીંયા તમે મૂકો છો, આ લીધું છે એ અત્યારે હોય નહીં, માટે આ બધું તમે મૂકી દો. અને આ બધી ભગવાનની મૂર્તિને એનું પૂજા આ બધું કરવું. અને આ બાળપણામાં હોતું છે. મોટા થાય ત્યારે બધું ભજન થાય. અત્યારે તો ભણવાનું છે, અભ્યાસ કરવાનો છે, નોકરી કરવાની છે. છોકરાને શું કહે બધા એવું જ કંઈક બીજું કંઈક. આ બધા આપણે છે ને ગ્રસ્ત લોકો જરા છોકરાને કે અત્યારે નાનપણથી આ બધું કરવાનું નહીં, એટલે તમારે મોટા થાવ ત્યારે ભગવાન ભજવા અને પછી એ બધું કાર્ય કરજો. અત્યારે ખેતી કરવાની તો ખેતી, નોકરી તો નોકરી, ધંધો તો ધંધો, અભ્યાસ તો અભ્યાસ, આ કરવાનું હોય. અત્યારે આ ભક્તિનો સંગીત ગયો તો એને કંઈ ખબર છે કે આપણે વ્રત થવાના છે? કોઈને કંઈ ખબર છે વ્રત આપણે થવાના છે એવો કોઈ નિશ્ચય છે? રચ્યે ચાલે છે ભક્તિ તો રહી જાય ને. આપણી ભક્તિ કરવાની છે એ તો શું કે બાળપણથી જન્મ્યા ત્યાંથી જન્મ્યા ત્યારે વાત લઈને જ આવ્યા છે. ભગવાન ભજવાની વાત આપણે જન્મ્યા એની સાથે લઈને આવ્યા છે. ભગવાનને આપણે જ્યારે ત્યાં માતાના ઉદરમાં બહુ કષ્ટ પડે છે ત્યારે જીવ બહુ અકળાય છે. કારણ કે એની અંદર તો બધું શું કે ખારું ખાટું માતા ખાય, પછી રહેવાનું કેવું મૂત્ર ને લિસ્ટા ને બધું ભરેલું હોય, દુર્ગંધ મારતું હોય ને એમાં રહેવાનું. જીવને અકળામણ કેટલી થાય. આપણે જરા બેઠા તો અકળામણ થઈ જાય, દુર્ગંધ મારતું ત્યાં બેહાડે કહો કેટલી અકળામણ થાય. તો એને 9 મહિના રહેવાનું બિચારાને. એટલે આગો પાછો થાય, બૂમો બૂમ પાડે ત્યાં કોણ એને સહાય કરે? ભગવાન સહાય કરે. ભગવાને એને પછી એના દુઃખમાંથી કાઢ્યો. ગર્ભવાસનો ત્રાસ મોટો કહેવાય છે ને, એટલે ગર્ભવાસનો મોટો નરકનો જેવો ત્રાસ એવો આ પણ એક ત્રાસ છે. એ ત્રાસમાંથી ભગવાન આપણી રક્ષા કરે. ત્યાં કોઈ આપણો માણસ નહોતો, આપણા મા બાપ, કુટુંબ, પરિવાર, સગાસ નહીં, કોઈ ત્યાં આવ્યા નહોતા કે ચાલો અને દુઃખમાંથી બચાવીએ. આવા ભયંકર દુઃખમાંથી આપણને બચાવે ભગવાને બહાર લાયા છે. પણ અહીંયા આવ્યા પછી પાછા આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. એટલે આવા ત્રાસમાંથી ભગવાને ઉગાર્યા છે. અને એ રીતે ભગવાનને તે ઘડી કહીને આવ્યા કે મહારાજ હું તમને ભૂલીશ નહીં, કોઈ તમારું અખંડ ભજન કરીશ, મને આ દુઃખમાંથી તમે ઉગારો, એવી વાત કરીને આપણે આવ્યા હતા. પણ અહીંયા પછી જગતનો વાયરો લાગે, પછી ભગવાન જ્ઞાન આપણે ક્યાં ભૂલી જાય પાછું. મહારાજ જ્યારે કહે છે ને જરા થોડી સંપત્તિ આવી જાય, સુખ આવી જાય, સત્તા આવી જાય તો ભગવાન ભૂલી જાય. એમ જગતનો વાયરો લાગે એટલે ભગવાન ભૂલી જાય. એ રીતે છે. પણ આપણે પહેલેથી જ આ ભગવાનને ભજવા એ ભગવાનને કોલ આપ્યો છે, એને પ્રતિજ્ઞા કરીને આવ્યા છે. માટે ભગવાન તો નાનપણથી જ ભજવા જોઈએ. પણ આપણે આ બધા સમજાવે કે અત્યારે ભજશો નહીં, મોટા થાવ ત્યારે કરજો, એમ બધી વાત કરે છે. પણ મોટા થઈશું કેમ એ પહેલાં પહેલી શંકા કે 5 વર્ષે જવાય ને 2 વર્ષે જવાય ને 10 વર્ષે 50 વર્ષે 60 વર્ષે 70 વર્ષે. ઘડીનો નિર્ધાર નથી. એક ઘડીનો નિર્ધાર આપણે નથી કે આપણે આ રીતે રહીશું. માટે ભજન તો ભગવાન કે જન્મ્યા ત્યાંથી આપણે કરવાનું છે એ વાત કરી. પણ અહીંયા આપણને હેબલ ખાચર જીવબાને કહે છે કે આ નાનપણમાં તમે ક્યાં બધી વાત ઉપાડી, બધા મોટા થાવ ત્યારે બધું કરજો. અત્યારે તો આ ખાવું પીવું ને મોજ શોખ ને એશારામ, ટીવી જોવાની મજા થોડી આવે, જરા સિનેમા નાટક હોય, જરા તમાશા હોય, જરા કાશ્મીર ફરી આવીએ, જરા બીજી હવાઓ ખાઈ આવીએ, એ બધું જોવા જેવું જોઈ લો. પછી મોટા થઈને બધું ભજજો, ભગવાન ભજવા હોય તો. આવા લોકો બધો વાત કરે છે, પણ એ હવા ખાવા જતાં બીજી હવા ખવાઈ જાય ખબર પડે છે. એમાં કોઈ નિર્ધાર નથી. માટે ભગવાન દ્રઢતાથી ભજવા જોઈએ. બાળપણથી છોકરાઓને ભગવાન ભજાવવા જોઈએ અને એ માર્ગે ચડાવવા જોઈએ, તો કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે અહીંયા આગળ આમના પિતા કહે છે આ તમે બાળપણમાં આ શું લીધું, આ બધી માથાકૂટ ક્યાં ઊભી કરી અને આ બધું તમે કરવા માંડો છો. માટે એ તમે મોટા જ્યારે થાઓ ત્યારે બધું કરજો જે કરવું હોય, પણ અત્યારે આ વાત તમે મૂકી દો, એમ હેબલ ખાચર એમને વાત કરે. અને એ પ્રમાણે જીવુબાએ પણ કહ્યું કે આ વાત તમે એમને કરશો નહીં, અમે તો મહારાજની ભક્તિ કરવી છે, ભગવાનને રાજી કરવા છે. માટે આ તનનો કોઈ વિશ્વાસ નથી, આ શરીરનો કંઈ વિશ્વાસ નથી. જીવુબાને તો પહેલેથી જ મુક્ત હતા અને આ જ્ઞાન હતું જ કે શરીરનો કોઈ નિર્ધાર નથી અને આપણું શરીર ક્યારે પડી જશે એ ખબર નથી. સવારે ફૂલડિયા ફૂલે ને સાંજે કર્માશયજી, એમાં ફૂલ ન ફૂલે છે ને સાંજે કર્માઈ જાય. એમાં શરીર થતાં કંઈ પડતાં કંઈ વાર લાગતું. સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી, આજકાલ કરતાં આવડતા કોશીજોને થાય જી.
એટલે આજકાલ કરતાં આવરદા ઓછી થાય છે ને. બાપ જાણે દીકરો મોટો થાય છે પણ આવરદામાં ઓછો થાય કે ન થાય? થાય છે ને. આપણે જેને મોટા થઈએ છીએ પણ આવરદા ઓછો થાય નહીં. ભગવાન પછી લેવા, બીજી વાત ન કરવી. કાલે કરશું, પરમદી કરશું, વાયદો ન કરવો. આ દેહ અત્યારે ને અત્યારે કરી જ લેવું છે બસ. એવો ને એવો ઉત્સાહ નવીન ને નવીન રાખવો. પાછો કેવો કે આજે ભગવાન ભજ્યા કાલે નહીં, પણ આજે જેવા એવા કાલે, અને કાલે એવા પરમદી. દરરોજ ને દરરોજ નવીનતાથી જ ભગવાનને ભજવા જોઈએ તો કામ થઈ જાય. પણ આપણે જેને કંઈ નહીં, હજુ ઘણો ટાઈમ, સમય ઘણો છે હજુ, પણ સમય જતાં રાત્રે દબ થઈ ગયા. શું થયું? માટે જેમ જોગી બાપાને કેટલો ઉત્સાહ, દરરોજ કથા ને વાર્તા ને ઉઠ્યા ત્યાંથી રાતના 12 વાગ્યા સુધી કંઈ એમનો એ વાતનો બહુ સારું જ ના આવે. આપણે થઈ જાય કે આ સ્વામી આ વાત હમણાં સત્સંગ મોડ કરીને જરા નવરા થયા છે, લાંબો ઉપર કરવા. બીજાને કે કરો તમે ભાષણ. ભાઈ હવે કલાક 2 કલાક બેઠા ના ભાષણ ક્યાં છે? અમારા ભાઈ કાકા હતા બોચાસનમાં આવે, આપણા ભૈલાલભાઈ ટેપલગવાળા. પછી સભાના બહુ ઈચ્છી કથા વાર્તા સાંભળવામાં આવતો નહીં. એટલે સવારથી 2 8 9 વાગે સંતો પછી શરૂ કરે. એટલે મારા જનમંગલ શરૂ કરે, પછી સર્વમંગલ શરૂ કરે, પછી બીજા ચડીવે. ભાઈ કાકા કહે પણ અમને કંઈ વચ્ચે પેશાબ પાણી કરવા ઉઠવા દેવા કે નહીં તમારે? કહે તમે લોકો વારાફરતી ચડી બેહો, પણ અમે તો એના એ છીએ વારાફરતી. ભાઈ કાકા રમોજી હો ને કે અમારે કંઈ ઉઠવું કે ના ઉઠવું, પણ કે તમે ચાલુ ને ચાલુ રાખો, પણ કંઈક વચ્ચે હપ્તો વાર પેલો વિસામો પાડો એની માટે. એટલે એવું કહેવાનું શું છે કે એવો ઉત્સાહ કે ભાઈ આપણે કથા વાર્તા સંતોને એમ કે આપણે આ દેહે અત્યારે ભ્રમરૂપ થવું અને કરાવી દેવા બધાને, એ અમારી બધી વાત છે. કેમ ઘનશ્યામ બાપા? અમારા ઘનશ્યામ બાપાને પણ એક વખત થઈ ગયું. એક ગામમાં મેં ગયા અને સભા કુંડળા ગામમાં, આ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં કુંડળા ગામ છે, એમાં હું હતા, વિવેક સાગર હતા, ઘનશ્યામ બાપા, બીજા સંતો હતા, અને એ બધા હતા. એટલે વક્તા પણ બધા બરોબર પ્રચંડ હતા, બોલવામાં કોઈ પાછા પડે એવા નહોતા. એટલે બધી વાત સભા થઈ ને સભાની અંદર પછી પ્રવચન ચાલ્યું, એટલે થોડું ભજન કીર્તન થયું. પછી અમારો સુરેશ રાસગુરુ હતો, એ પણ બોલનારો બધું બરોબર. એને અને પેલા ગઢવી એક હતા, એ ગઢવીએ જવા દીધું અડધો પોણો કલાક જેવું. પછી ના ભાન ઉદયભાન હતા. પછી વિવેક સાગર ગયા, ઘનશ્યામ બાપા થોડું બોલ્યા અને બધું ચાલ્યું. પછી 12 વાગે મારો વારો આવ્યો, એટલે મેં પણ જવા દીધું. બધા ઊંઘતા હતા, કોઈ માણસ બેઠા હતા, કોઈ બધા ઉઠી ગયા હતા, કોઈ ખાસ માણસ કોઈ નહીં. અને બધું ચાલ્યા ગયેલા લગભગ. કારણ 12 વાગે કોઈ બેસી રહે ત્યારે ધીરે ધીરે ઉઠે ને કેટલા હોય ત્યાં આડા પડ્યા હોય અને કૂતરા આંટા મારતા હોય. એ બધી પરિસ્થિતિની અંદર અમે ચાલવા દીધું બધા વારાફરતી. કારણ કે બધાએ જવા દીધું. પછી મને થયું મારે શું બાકી રાખવું, મારે પણ જવા દેવું. કે કોઈએ સમયનો વિચાર કર્યો નથી, પછી મારે શું કરવો વિચાર. પછી અમે જ્યાં હોવા અંદરની બાજુમાં સભા મંડળ તો સુતા, અને પછી અમારે ઘનશ્યામ બાપાનો પિત્તો ગયો. ઘનશ્યામ બાપા એમ કે આ બધા તમે બધા નવરાથી આવ્યા છે, એક દડમ ભ્રમરૂપ કરી નાખવાના છે, એમ ભ્રમરૂપ થવાના છે, અને એ થવાનું છે, કંઈ સમય જોવો જોઈએ, વિચાર કરવો જોઈએ. આ 12 બુવાર થઈ ગયા, કોઈને ખબર નથી પડતી શું તમે ભ્રમરૂપ કરવા. બધા એક દાડે બધા મંડી વળ્યા છે. એ ઘનશ્યામ બાપાને થઈ ગયું બધું. માટે તો ધીરે ધીરે બધું પચે એમ કરવું. પણ કેવું કે અમારે બધાનો ઉત્સાહ આવ્યો કે આ વખતે સમય આવ્યો છે, મારે ભાઈ બરોબર રીતે છક્કો મારી દેવો અને રન મેળવી લેવા, કંઈ વાંધો નથી. એટલે ભ્રમરૂપ કરવાની અંદર છે ત્યારે એવી તાલાવેલી જોઈએ આપણે. વાત તો સાચી છે, કોઈ સાંભળે કે ના સાંભળે, પણ આપણો તો સેવા થઈ જાય, આપણે તો ભક્તિ થઈ જાય. એટલે આપણે તો એટલે એમ અહીંયા આગાડી જીવબાને એવો પ્રેમ કે મહારાજની ભક્તિમાં એમાં વાયદો કરવાનો હોય નહીં અને વાયદે રહેવાનું ના હોય. માટે આ વાત અમને કહેશો નહીં. તનનો શરીરનો કોઈ વિશ્વાસ નથી, અંતાનક થઈ જાય. વ્રતપણાને વાયદે રહેવું એ અમને ગમતું નથી, એ મનાતું પણ નથી. માટે તમે કહેશો નહીં એમ એમને કહ્યું અને વાત કરી. અને ત્યાર પછી એમને એ પ્રમાણે વિચાર કર્યો. પછી મહારાજની ત્યાં આગળ પેલો પાણી કટોરો હતો ને દૂધનો ભરેલો, એમ કે એને જોયું તાર ભગવાન છે, પછી ધર્યો ને એ મહારાજ પી ગયા, દૂધ પી ગયા. અને એ ચમત્કાર એમને જોયો પ્રત્યક્ષ. જેમ આપણે મહારાજને ધરાવીએ ને જેમ માણસ પી જાય એવી રીતે કોટનો છે એ ત્યાં આગળ પેલા મહારાજનું સ્વરૂપ હતું લાલજી, એ મૂર્તિમાંથી પ્રમાણિત થઈ ગયા. અને એમાંથી એ ચમત્કાર એમને જોયો અને જોયું અલૌકિકનું આવું જોઈને એટલે મંતરમાં થઈ ગયું કે ખરેખર આ વાત સાચી છે, એમની ભક્તિ સાચી છે. આ કંઈ ખોટી ભક્તિ કરતા નથી કે આ બધા પૂતળા છે કે આ ધાતુની મૂર્તિ છે, એવી રીતે નહીં. પણ ખરેખર એમની ભક્તિ સાચી છે તો ભગવાન એમના આ રીતે ભાવને અંગીકાર કરે છે. અને પ્રત્યક્ષ એ લાલજી છે આપણે ગઢડાની અંદર અત્યારે પેલી કોઈ ધર્મભક્તિ વાસુદેવની મૂર્તિ છે ને, એની પાસે મૂર્તિ છે લાલજીની.
બે સ્વરૂપો છે, મોટું સ્વરૂપ એક નાનું સ્વરૂપ. એક નાનું સ્વરૂપ છે એ આ જીવુબાને પાસે રહેતા હતા અને સેવા કરતા હતા, અને એ જ એમને આ મહારાજ ચમત્કાર જે દેખાડેલો કે મહારાજ એમાં આવીને સાક્ષાત એ સ્વરૂપમાં આ રીતે પી ગયા. એ રેભલ ખાચેના દર્શન સાક્ષાત થઈ ગયા. એટલે એમના મનમાં થયું કે આ વાત બહુ સાચી છે. અને પછી તો એ પ્રમાણે દરરોજ આરતી પૂજા એવા બધું કરે અને આ પ્રમાણે દૂધનો કટોરો પી ગયા. એ પણ એમના બાપાજીએ જોયું એટલે એ પણ બહુ મનમાં રાજી થઈ ગયા. અને ત્યાર પછી એમને પણ થયું કે નહીં, ખરેખર હા એમની ભક્તિ ખરેખર સાચી છે. ધન્યબાઈ તમારી ભક્તિ, કે ઘેલામાં મેં એટલે મારી મૂર્ખમાં મને સમજાનું નહીં, મેં તમને આવા વચન કહ્યા છે માટે રાજી રહેજો એમ પદ. તમે નહીં મનુષ્ય મેં જાણ્યું, છો દેવતા આજ પરમાન્યું, તમે લીધો અહીં અવતાર, મારા પુણ્યતનો નહીં પાર. એવલ ખાચર કહે કે બહુ મારા ભાગ છે કે આવા મહામુક્ત તમે મારા ત્યાં પ્રગટ થયા, અને તમે તો મનુષ્ય નથી પણ સાક્ષાત દેવી છો, દેવતા છો, ભગવાનના મુક્તો છે. વાત કરી એમ જીવવાને જગદીશ, આપે હરિ પર ચાહમેશ, જે જે લીલા કરે અવિનાશ, હોય દૂર તો દેખાય પાસ, હોય હરિ સોય કોષ માથે, પણ દેખાય સદાય સાથે. જે જે ક્રિયા કરે હરિ કાઈ, તે તો જાણે સર્વે જીવબાઈ, નિરાવરણ દ્રષ્ટિ નિર્ધાર, બીજા પર ચાનો નહીં પાર, જાને બીજાના અંતરની આપ, તે તો મહારાજનો પરતાપ. એમ જીવુબાને પણ મહારાજે આવા ઘણા પરચા આપેલા છે. એક પરચો કહું અનુપ, સારો સુના જેવો સુખરૂપ, હરિ હતા તે હાલાર દેશ, ત્યાંથી કર્યો કચ્છે પરવેશ. એક સેવક સંગે લઈને, ચાલ્યા રનની વાટે વહીને, માર્ગમાં ચાલતા મહારાજ, કર્યા કંઈક જનન કાજ. એક વિપ્ર દરી દરી દિન, અન્ન વસ્ત્ર કરી અતિ ખિન્ન, તેને આપી વસ્ત્ર ઉતારી, પેંડા પાક ને સુખડી સારી. કાપી દારિદ્ર્યનું દયાળ, ચાલ્યા ત્યાંથી જન પ્રતિપાળ, વાટે ચાલતા ન કરે વેલ, અતિ ત્યાગી અંગે અલબેલ. આ પ્રમાણે શ્રીજી મહારાજને કટડેથી ચાલ્યા તે હાલાર દેશની અંદર આપણે ભાદરા શેખ પાટને બધા ગામમાં ગયા. પછી અહીંયાથી આગળ મહારાજને કચ્છમાં જવું હતું. એટલે કચ્છમાં જવું ત્યારે મહારાજે કહ્યું કે આપણે એક ભામિયો સાથે હોય તો સારું. એટલે ભામિયાની વાત કરે, આ નિષ્કાન સ્વામી પોતાની જ વાત કરે છે. એટલે સેવક લખ્યો છે, એક સેવક સાથે લીધો. એટલે એ પ્રમાણે મારે કે અમારે ભામિયો જોઈએ છે. આ કે ચાલો અમે ભામિયા છે, કારણ કે નિષ્કાન સ્વામી ભામિયા સાથી હતા કે ત્યાંનું લગ્ન થયેલું હતું આધોઈમાં કચ્છમાં. એટલે એમને જવાનું ને, શાસ્ત્રે તો જવાનું સૌને થાય ને, બધા જ્યાં છે આમાંથી બધા. એટલે શાસ્ત્રે તો સૌને જવાનું મન થાય ત્યાં આગળ, અને ત્યાં જઈને રમવા જમવાનું મળે ને વળી પાછી સાથે દક્ષિણા આપે ને. જમાઈ આવ્યા છે, જમીને તો કેટલું બધું બહુ રાખવું પડે. જમાય એટલે નહીં તો જમ થઈ જાય પાછા. એટલે એને બરોબર સાચવવા પડે, રાખવા પડે. નહીં તો છોકરી આવે પાછી. એટલે બધી રીતે ત્યાં જવાનું આવવાનું સહેજે થાય. એટલે ઇસ્કોન સ્વામી ત્યાં જતા હતા. એટલે આ પ્રમાણે એમની જાણીતા હતા. એટલે મારે કે આપણે હું સાથે આવું છું, પછી સહેજે સાથે થાય એટલે થોડા પૈસા પણ લીધા હોય, થોડું ખાવાનું પણ લીધું હોય. રસ્તો પણ એ જાણતા હતા. ત્યાં પાણીની પણ પ્રશ્ન છે, ખારા પાણી બધા દરિયાના જવાનો. એટલે એ બધું એમને તો લીધું સારી રીતે. વાટમાં આપણે બધું લઈએ ને, જેમ બહાર આપણે જાત્રા કરતા નથી, નાસ્તા પાણી બધું ભેગું ભરી લે કે રસ્તા બધું કામ આવે. એટલે એ રીતે નિષ્કાન સ્વામી બધું પોતે લીધેલું. એટલે નિષ્કાન સ્વામી બન્યા નતા, લાલજી સુધાર હતા. એટલે એ પ્રમાણે એમને આગળ ગયા. ત્યાં ગયા ત્યારે વચ્ચે એક બિચારા બ્રાહ્મણ ભૂખ્યા હાવ આવ્યા કે હવે મારી પાસે કંઈ છે નહીં, વસ્ત્ર નથી, ના નથી, તે નથી. મારે કે આપી દો આપણી પાસે જે હોય એને. તે સુખડું ખાવાનું હતું એ આપી દીધું, અને જે વસ્ત્ર તે બીજું જોતું બધું અપાઈ દીધું મહારાજે. અને એ પ્રમાણે બધી રીતે આ મહારાજે એવી દરિદ હતો. એટલે અન્ન વસ્ત્રે કરીને અતિ ખીન હતો. અન્ન નહીં ને વસ્ત્ર નહીં ને એવું જે કંઈ બધું હતું એને આપી દીધું. વસ્ત્ર પણ મહારાજ કે આપી દો એને, એ હતું. ને પેંડા પાક ને સુખડી બધું હતું એ પણ એને અપાઈ દીધું. અને ત્યાર પછી એ પ્રમાણે એનું દારિદ્ર્ય કાપીને મહારાજ એમની સાથે આગળ ચાલ્યા. વાટે ચાલતા ન કરે વેલ, અતિ ત્યાગી અંગે અલબેલ, આવ્યા સમુદ્ર સમીપે શામ, તો
પડી સાંજ રેવા નહીં થામ, લાગી પ્યાસ ને પીળાના પ્રાણ, સૂક્યો કંઠ ન બોલાય વાન, લાગ્યા કાંટા ને કાંકરા વળી, અતિ થાકમાં પડી આડળી, ઇહ મયલું ન ગણ્યું દુઃખ, ચાલો ચાલ સુખ શ્રીમુખ, એમ કહી ઉઠ્યા અવિનાશ, એક સેવક છે પોતા પાસ, તે તો પામ્યો પીડા અપાર, પ્રાણ તજવા થયો તૈયાર. મારા તો સાક્ષાત ભગવાન એટલે એમને કંઈ બહુ યાદ ના આવે, પણ આપણે તો ટોંગા ઢીલા થઈ જાય, લાંબા ફીન ચડી જાય કે મહારાજ તમારે જવું તો જાઓ, આ દુઃખ કંઈ અમારે સહન થાય એવું નથી. પણ આ સેવકે એવા હતા ને મહારાજે એવા, બે બરોબર. એટલે મહારાજને આ પ્રમાણે પછી તો શું ખાવાનું પેલું બધું લીધું તો આપી દીધું. પછી ભૂખ લાગે, પ્યાસ લાગે, પછી માણસ કેટલું ચાલી શકે, અને ચાલીને જવાનું હતું. કાંટા ને કાંકરા ને ઝાંખરા પાછા રસ્તામાં એવા બધા હોય, પાણીમાં થોડું ચાલવાનું, રનમાં ચાલવાનું, એટલે એમાં તો બધો સરખો રસ્તો પણ નહીં. એટલે મહારાજને પણ ખૂબ પીડા થવા માંડી, શરીરે પીડા, બીજું ત્રીજું રોજપોજ થવા માંડ્યું. તો એ પણ મારે કે ચાલો આપણે પહોંચવું છે એમ કરીએ. તો મહારાજ તો ઊભા થઈને ચાલવા માંડ્યા, દુઃખ આ બધું ગણ્યા સિવાય. પણ આમને સેવકને તો બિચારાને બહુ દુઃખ થયું, અને પ્રાણ જાય એવો એને થયું, કારણ કંઠે પ્રાણ આવી ગયા, પ્યાસ લાગેલી ને, એટલે એ પણ બહુ દુઃખ ને ખાવાનું ને પીવાનું બે ગયું. મહારાજ બે અપાઈ દીધું, પાછું કશું રહેવા ના દીધું, અને એ રીતે બધું તજાવી દીધેલું. પૈસા રખાતા એટલે વચમાં પાછા ચોર આવે છે, એ ચોર પાછા પૈસા લઈ જાય. એ પણ મહારાજે લીલા પાછી કરવી. પૈસા હતા ને ચોર લૂંટવાયા, તો મહારાજે બધા ચોર ફંફોળો મારીને ચાલ્યા ગયા. પછી મહારાજ કે તમે નવા છો જૂના ચોરને કહે કેમ? તો કે આ પ્રમાણે તમને ખબર નથી, આ તો જોડામાંય રાખે ને બીજામાંય રાખે ને બધે રાખે પૈસા. તો મારા સામેથી વાત ક્યાં હંતાડ્યા તે બધી વાત કરી દીધી. એટલે કે ચાલો તે પછી લૂંટી લીધા બધા જે પૈસા હતા. એટલે મહારાજે એ બધો આધાર મુકાઈ દીધો ને એક આધાર પોતાનો. તો એક વિવેક આગળ બધી વાત કરે છે કે પહેલો આ બધો ખાવા પીવાનો, બીજો શરીરનું સુખનો, પછી આધાર પૈસાનો બધું મુકાઈ દીધો. મારો આધાર રાખો એટલે સુખ્યા થવા છે. આ બધા આધાર ખોટા છે. એટલે એ બધું પણ મહારાજે લૂંટાઈ લીધું, જાણીને જ બધું કર્યું. પરીક્ષા કરવી છે અને ભોમિયા સાથે લીધા છે. એટલે ભોમિયાની પરીક્ષા બરોબર કે સાચો ભોમિયો છે ખોટો ભોમિયો છે. અને એમને ભોમિયો તો નહોતો જોતો, પણ એને એ બધી રીત મહારાજે અક્ષરધામ સુધી પહોંચાડવાની વાત હતી. એટલે પોતે જ ભમ્યા હતા કે અક્ષરધામના અહીંયા લઈ જતા, બીજે બધે ચિત્ત ઉખેડીને ભગવાનમાં ચિત્ત ચોંટાડવાની વાત હતી. એટલે એ રીતે એમને આ પ્રમાણે મહારાજ તો કહ્યું. ત્યાર પછી પ્રયા પછી પડ્યો ઉષર જળમાં આપ, પ્યાસ ભૂખ દુઃખ ને સંતાપ, કે ખારા પાણી નતો ત્યાં આગળ, અને આ ભૂખ ને તરસ ને કંઠ લાગેલું, એટલે દુઃખમાં એ તો પડી ગયા. ભૂખ ને દુઃખ બધું દુઃખ થયું. કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ, તારે બોલિયા સામ સુજાન, સુનો દાસ કહે અવિનાશ, પીવો જળ જો હોય પિયાસ. હવે ખારા સમુદ્રની ખારી એમાં ચાલતા હતા. આ બહુ જ પ્યાસ પ્યાસ બધું કર્યું. મને તો બહુ કંઠે પ્રાણાય, હવે ચલાશે બહુ દુઃખ નહીં પડ્યું. ત્યારે મહારાજ કે જેવું હોય તો પાણી પી લો આમાંથી. અરે ભાઈ આ ખારા સમુદ્ર, આ ખારામાં પાણી પીવાય કેવી રીતે, થાય કેવી રીતે? પણ દાસ પણ એવા વિશ્વાસ હતા. એટલે મહારાજે કહ્યું, એટલે એમાં થયું કહે દાસ પિયાસ છે ભારી, કેમ પીવાય ખારું આવારી, કહે નાથ નથી ખારું નીર, પીવો જળ છે જે રે શરીર. ત્યારે વિશ્વાસી દાસે તે પીધું, વાલે ગંગા જળ જેવું કીધું. ખારા સમુદ્રમાં મીઠી વેડી, કે ખારા સમુદ્રમાં પણ મીઠા પાણીના શહેરો આવતી હોય છે. ઘનશ્યામ બાપા તમે ત્યાં તાપીમાં પીવા માંડજો, એ બાજુ દરિયા કિનારે જઈને. એટલે કહેવાનું શું કે એવી રીતે આ પણ મહારાજે પ્રતાપ છે ને હોય નહીં બનતા સુધી. પણ આ એક ભગવાન શ્રીજી મહારાજે પોતાના સેવક માટે જળ ખારું પણ મીઠું કર્યું. ભગવાનને ક્યાં અશક્ય વસ્તુ બધી બનાવી શકે છે અને કરી શકે છે. એટલે એમાં આવું પાણી મીઠું થઈ ગયું કે પીવો અને તમારું શરીર રહેશે. પહેલાં વિશ્વાસી હતા. મહારાજ કહ્યું છે મારે પીવું ને પીધું, અને ખરેખર પાણી પીધું ને ગઈ પ્યાસ એમ ઉગાર્યો નિર્દાસ, કે પાણી પીધું ને પછી પોતાને એ રીતે થઈ ગયું. આવી રીતે સ્વામી કહે છે ખારો સાગર મીઠો કીધો, એવો પરચો પ્રભુએ દીધો. કે ખારો સાગરમાં મીઠું પાણી આવું કરી દીધું. એ પણ ભગવાનની કળા છે ને. ખારા સમુદ્ર મીઠા કરે, મીઠાના ખારાય કરે. એવું બધું એને ચમત્કાર અનેક જાતના છે. પણ એ બધું આપણને વિશ્વાસ રહેવો બહુ કઠણ છે. ત્યારે એ પ્રમાણે પછી તો નિષ્કાંત સ્વામીને આગળ લઈ જાય છે, અને શ્રીજી મહારાજ એ પ્રમાણે એમને સુખ આપે છે. અને પોતાનું સાધુ પણ પછી બનાવી દે છે. એમને આધોઈ ગામે ગયા એટલે મહારાજ કહે છે આપણે તો કશું ખાવા પીવાનું તો છે નહીં, માટે તમે ભિક્ષા માગવા જાઓ ગામની અંદર. મારે મારું સાસરું છે, અહીં તો વરઘોડે ચડેલો, મને આવું જમાઈ તરીકે બોલાવે, અહીં તો મારી આબરૂ જાય, લોકો મને શું કહે.
મારે કે કંઈ નહીં, આપણે ના ઓળખે ના જાણે એવું કરી દઈએ, પછી શું વાંધો છે કે શું કરવું છે. મહારાજે કાતર કાઢીને મૂડી નાખ્યા અને તરત સાધુ બનાવી દે, અલ્ફી પહેરાવી દીધી. જાઓ કે આવો ભિક્ષા માગવા માટે. ભિક્ષા માગવા ગયા ને એમના પત્ની પણ હતા, દીકરા હતા, સાસુ સસરા બધા હતા. એ જ ફરી આમ પહેલા ગયા. નારાયણ હરે સચ્ચિદાન પ્રભુ કરીને ઉભા રહ્યા. એની સાસુને થયું કે આ તો નવો હજુ મૂડીને આવ્યો છે, હજુ કંઈક એના મોહ થાય એટલે છોકરીને સારી રીતે શણગારીને બધું મોકલીને જોયું, પણ કે આપમાં કશું સ્વાદ આવ્યો નથી. આ કંઈ ભેંસ હોય તો દૂધ પારહો મૂકે, આ તો પાડો છે, કંઈ મૂકે એવું છે નહીં. એટલે ભાઈ મારો ત્યાગ વૈરા કંઈ પાછો પડે એવો છે નહીં, તું ગમે એટલા ચાળા ચણ બધું કરે, મારે તો ભગવાનને રાજી કરવા છે. ભગવાન ભૂખ્યા બેઠા છે, માટે રોટલો ઘડીને આપી દે, એ જમાડે તારું કલ્યાણ થઈ જશે. મારે બીજો વિચાર કરીશ નહીં. જાણ્યું કે આમાં કંઈક ફેરફાર થાય એવો નથી. સાચો વૈરાગ છે, બૃહદ વૈરાગ તો આ છે, એટલે એને કંઈ થવાનું નથી. પછી કરીને મહારાજ જમાડ્યા. એટલે આ સેવક એટલે પોતે લાલજી સુથાર એ પોતે થાય. એમ આપી મહારાજે પર, એમ આપી પર ચો મહારાજ, કરું નિજ સેવકનું કાજ, જેની કરી શ્રી હરિએ સાર, તેનું નામ લાલજી સુતાર. પહેલા એમને એક સેવકની વાત કરી, છેલ્લે પાછી વાત કરી જેની સહાય કરી એ કોણ હતા કે લાલજી સુથાર, જે નિષ્કુળાનંદ સ્વામી થયા. એ વળી કહું એક વાર્તા, સાંભળી છે સુંદર સોય, સામ્રથી શ્રી મહારાજની સાંભળ જો સૌ કોય. સત્સંગ સૂર્ય સમશોભિયો, અજ્ઞાની ઉલુક થયા અંધ, મુક્ત જગતમય જોઈને બળી ઉઠ્યા માયાના બંધ. તેને ઉપાધિ આદરી કરે સાધુને સંતાપ, મનસુબો કરે મારવા એવું પાપીને મન પાપ. સંત ફરે સર્વે દેશમાં કરવા પ્રભુની વાત, ભેખ અસુર ભેળા થઈ મળ્યો અતિ ઉત્પાત. કે આ પ્રમાણે મહારાજ શ્રીજી મહારાજનો પ્રતાપ વધતો ગયો અને સંતો ગામો ગામ ફરીને શ્રીજી મહારાજનો મહિમા છે લોકોને કહે. અને મહારાજ એવા સંતો બનેલા, ધનશ્રીના ત્યાગ એટલું વર્તન, સાધુતા, નમ્રતા, વિવેક અને એ પ્રમાણે કોઈ પ્રકારનું માન નહીં. અને સદા સેવક, અરે બહુ નિર્માણીપણે સેવા ભક્તિ કથા વાર્તા બધું કરે એટલે લોકોને ખૂબ ભાવ થવા લાગ્યો. શ્રીજી મહારાજ વિશેનો મહિમા વધતો ગયો, ભગવાનના આશ્રિત થતા ગયા. પણ પેલા જે બીજા ભેખ હતા ને એ બધા ઉગડ્યા. અને આ સંતો પાછી વાત એવી કરે કે કોઈ ઠેકાને આસ્થા ના રાખવા દે, ભુવા જાગરિયા બીજા ત્રીજા, કે ભગવાનનો જ એક આશરો રાખો, એમ બધી વાત કરે. એટલે એમને પણ જરા ઉત્પાદ થયો, સંતોને પણ થયો કે આપણો ગ્રાહ બધો જશે, આપણો ગ્રાહ જતો. સાચવજો હા ઘનશ્યામ બાપાને, કે ઘનશ્યામ બીજા આવી જશે ને તો જતો રહેશે. એટલે એક થયું મનમાં કે આ ગ્રાહ છે, એટલે શું કે આપણા ગામો ગામ આપણને કોઈ પેસવા નહીં દેશે, આ સાધુનો વિશે ભાવ થશે અને આ બધું થશે. એટલે એમને પણ વ્યસન જોઈએ ને ચલમો જોઈએ, એટલે એમને પણ બધું દાસ થઈ ગઈ કે આ મને મારવાને કાઢવાને ગામો ગામથી ઉપાધિ કરી, ભુવા જાગર્યા બધા લોકોને થઈ ગયું. અને મહારાજના સંતો આવી રીતે નિર્માણી પણ રહીને કથા વાર્તા ભજન કરીને કરાવે. એટલે બધે ગામો ગામમાં ઉપાધિ થવા લાગી. અને એમને મનમાં ઉપદ્રવ થવા માંડ્યો કે આ સાધુઓને આપણે મારવા અને કાઢવા, પણ કોઈ ગામમાં રહેવા દેવા નહીં. આ બધી રીતે ગામો ગામ ઉપાધિ ઉપડી. પછી તો એક ઠેકાને, બીજે ઠેકાને, ચાર ઠેકાને બધું ચાલવા જ મંડી પડ્યું. કોઈ ઠેકાને ગામમાં એમને શાંતિથી બેસવા ના દે, કથા વાર્તા કરવા ના દે, અને કોઈ સન્માન તો કે પણ ઉપાધિ થવા માંડી. એટલે ગામો ગામ ચારે બાજુની ઉપાધિ. મહારાજનો આદેશ હતો કે તમારે ગામે ગામ જઈને સત્સંગ કરવો, આ કરાવવો અને લોકોને ભગવાનને આશ્રિત કરવા. આ એક આદેશ લઈને નીકળેલા. એટલે એની અંદર એમને બધો વિચાર કરવાનો હતો નહીં કે આપણે ભગવાનનો સંદેશો બધે પહોંચાડવો છે, મહારાજની આજ્ઞા છે, માટે સુખ પડે તો સુખ ને દુઃખ પડે તો દુઃખ, પણ ભગવાન શ્રીજી માને રાજી કરવા છે. શરીર છે પડવાનું છે એ નક્કી હતું ને, એ પાછું લક્ષ ભેગું હતું. આત્મનિષ્ઠા જેને કહે ને, બ્રહ્મરૂપની વાત, એ માર ખાઈને બ્રહ્મરૂપ થયેલા છે. એટલે કહેવાનું એમ બધું ગામો ગામ થયું. સંતોને પણ એક ધ્યેય હતો કે મહારાજ રાજી થાય, એમ કરું ભલે ગમે એટલી ઉપાધિ થાય અને દેહ પડી જાય, બીજું શું થવાનું છે, પણ મહારાજને રાજી કરવા છે. અને એ પ્રમાણે થયું. પણ ગામો ગામ બધા ભેખ ને લેખ બધા અસુરો ભેળા થઈને અતિશય ઉત્પાદ કરવા માંડ્યા, દુઃખ આપવા માંડ્યા. કેવી રીતે આપે છે? ભેખ ધારી તે દ્વેષ કરે છે, કહે સ્વામીના સાધુ ફરે છે, તેને મરાવી નાખીએ જ્યારે થાય આપણને સુખ ત્યારે. આ લોકો એને માન નાખે એટલે સુખી થવાય. આપણે આપણા લક્ષણ હરખવાના દુઃખી થવાના છે ને. આ લોકોમાં અત્યારે ઉત્પાદ શું છે કે આને મારી નાખવાનું કારણ કે આપણે ગામમાં ઠીક, પણ તારા ઘરમાં ક્યાં આવવાનું? ભલે તું તો તારી દશા એ નહીં રહેવાની, એને મારીને તું સુખીઓ થવાનું એવું બનવાનું છે
નહીં, એને એનો ભય બીજો ઊભો થશે એની મિલકતમાં, તને કંઈ મળવાની. પણ લોકોને એવું છે કે એને એક સરખો કરી નાખે એટલે પછી થાય, પણ બીજો ત્રીજો ઊભો થાય. આ દુનિયા એવી છે કે ઉત્પાદ્યા માટે મારીથી કે એના સામે થવાથી વેરથી વેર સમતો નથી. અનુકૂળ એની શાંતિ રાખે તો થાય છે. એમ લોકોને એવી ભાવના કે એક મારી નાખે એટલે આપણે શાંતિ થઈ જાય છે, પણ એ રીતે કોઈ દાડો વેર સમે નહીં, શાંતિ પણ થાય નહીં. એટલે આમ લોકોને એમ થયું કે આ બધા સંતોએ મારી નાખે એટલે પછી આપણને વાંધો ના આવે. પણ ભગવાનને જ્યારે ધર્મ સ્થાપન કરવું છે તો કોઈ રીતે કરવાના, પણ એને પેલો ખ્યાલ નહીં એટલે આ લોકો ઉપાધિ કરવા લાગ્યા. માટે સૌ મળીને વિચારીએ એના મોટા મોટા ને મારીએ, મુક્તાનંદ આદિ જે મોટેરા છે અધિકારી સત્સંગ કેરા. કે મોટા મોટાને પકડો એટલે બધા મોટેરા હોય એ જ બધું આગળ કરીને કરતા હોય ને, અને એ બધા જ્યાં એટલે પછી સામાન્ય તો બિચારા શું કરવાના છે, મામલામાં તો કંઈ માલ છે નહીં, એમનાથી કંઈ થવાનું છે નહીં, એટલે એને માટે કંઈ વાંધો નથી. માટે મોટા મોટા હોય ને પકડો. શાસ્ત્રી મહારાજને એમ થયું ને કે ભાઈ આપણે સ્વામી શાસ્ત્રી મહારાજને જરા પૂરા કરી એટલે પછી પાછળ કશું ચાલવાનું નથી, આ બધું પડી ભાગવાનું છે, કશું થવાનું નથી. એમ શાસ્ત્રી મહારાજને પણ મારવા માટે આવેલાને ઝેર પણ અપાયેલા ને બધી વાતો છે, આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, પણ એને ખબર નથી કે ભાઈ આ તો એમાંથી અનંત પાછા ઊભા થાય એવા છે કે આ શાસ્ત્રી ગયા પછી કશું ચાલુ નથી. જોગી મહારાજે એનાથી હવાયું ચલાવ્યું અને ડંકો માર્યો. આવા 51 બનેલા ગણેલા બધા સંતો કર્યા, આવા હરિભક્તો લાખોને સત્સંગી કરાવી નાખ્યા. એટલી સાધુતાની અંદર લોકોને એ થઈ ગયો આનંદ. ત્યારે પેલા વિદેશીઓને ખબર નથી કે આ વસ્તુ એક જુદી છે, કે આના કંઈક નાશથી એ અંત આવી જવાનું નથી, ભગવાનનું કાર્ય ભગવાન ચલાવવાના છે. ત્યારે અહીંયા આગળ પણ આ બધાને વિચાર એવો આવ્યો કે મોટા મોટા હોય ને પકડો. એમાં મુક્તાન સ્વામી મોટેરા સૌથી કહેવાતા હતા, એટલે મુક્તાન સ્વામીને એ લોકોએ પકડીને એમને વાત કરે છે કે એ મોટેરા હતા, એમને પ્રમાણે કર્યું. મોરથી એને આની એ અંત તો સૌ થાય આપને ન ચિંત. પછી અમદાવાદ ને માઈ સ્વામી મુક્તાનંદ હતા ત્યાંય, તેને આપ્યું હળાહળ વિષ, પાપીએ પરસાદી ને મીશ. ત્યાં શ્રી હરિએ કરી સાય, પરસાદી ન મેલી મુખમાય. પણ ચંદન મહતુ મૃત, તે તો ચર્ચિયું અંગમાં તરત. અતિ આ કરું ઝેર છે જેહ, સ્પર્શે રહે નહીં કેનું દેહ. આમ સ્પર્શ કરવાનો દેહ ના રહે, ઝેર હાથે આમ અડાડો ને ચડી જાય, ખાવું ના પડે એમાં પણ ઝેર છે. કેટલાક દેખવાથી ઝેર ચડી જાય, આમ જુઓ ને કે દેખ્યાનું ઝેર છે ને, દેખ્યાનું ઝેર તો બધાને એને દેખે ને ઝેર ચડે, મારા મારી નાખું. પણ શું કરા તું મારી, તને શું છે, દેખ્યાનું ઝેર છે એમાં ઝેર પણ દેખવાથી ઝેર ચડે, કેટલું અડવાથી ને કેટલું ખાવાથી રહે. એટલે આવું બધું ઝેર હતું કે આમ ચંદનનો સ્પર્શ કર્યો અને ઝેર થાય ને લાખો મરી જાય, એવું ચંદન ચર્ચ્યું મુક્તાનંદ સ્વામીને. તે તો ચર્ચ્યું મુક્તાનંદ તને, ત્યાં સાય કરી ભગવાને. પેલું ખાવામાં જે આપ્યું હતું એ તો એમને ના ખાધું, મુખમાં મારા સંભાળીને મૂકી દીધું, પણ ચર્ચ્યું એ તો અંગમાં ચડી જાય ને. તે પણ મહારાજે એવી સહાય કરી કે એને કંઈ વાંધો ના થયો. પણ શું થયું કે મુક્તાનંદ ને ન આવ્યો હાલ, ગઈ ચર્ચનારા કર ખાલ. જેને ચર્ચ્યું એના ખાલ બધી ઉતરી ગઈ, હાથ બધા નકામાં થઈ ગયા. જેને નજરે ભરી જોયું એ જ, તેનું ક્ષીણ થયું ને ન તેજ. જેને જો આનું શું થાય છે આમ જોવા ગયા ને તો એને ચડી ગયું ઝેર. પેલા મુક્તાન સ્વામીનું જે જોવા ગયા એને ચેર ચડી ગયું, એના આંખ તેજ જતું રહ્યું આંખનું. એમ હળાહળ વિષ ભારી, તેથી મુક્ત ને લીધા ઉગારી. એમ શ્રી હરિએ કરી સાર, મુક્તાનંદજીને વાલે આજ. બીજી એમ અતિ ત્યાગી ધન ત્રિયતના, જ્ઞાની ધ્યાની ને ભજની ગના. મુમુક્ષુ ને મેળવે મહારાજ, આપી ઉપદેશ કરે કાજ. બીજે ભેખે ભર્યું સારું શહેર, જેને ધર્મ દયા નહીં મેન. તેને સાચા સંતને સંભાળી, ભેખ ઉઠા ઠામો ઠામ બળી. આ રીતે બીજા બધા સંતોને પણ ઉપાધિ આ રીતે જ્યાં ત્યાં ગામો ગામ બધા કરતા હતા, અને તેમાં પણ સંતોને કેટલા ભિક્ષાની જોડીમાં ઝેર આપ્યું, અને એ રીતે ઘણી રીતે સંતોનો નાશ કરવા પ્રયત્ન કર્યો. પણ ત્યાં પણ મહારાજે એમને વિષ થકી ઝેર થકી એમનું પણ રક્ષણ કર્યું છે, અને એમાં પણ મહારાજે અલૌકિક દર્શન આપીને એ બધાની પણ રક્ષા કરી છે. હતું વિષનું દુઃખ અપાર, નાથ નિરખી ન રહ્યું લગાર. એમાં ઉગારિયાની જજન, આપી પર ચોએ ભગવન. એમ બીજા સંતોને પણ ઝેર મહારાજ ત્યાં ગયા, એના જોવાથી મારાના દર્શનથી ઝેર એમને ચડ્યું નહીં, અને એમને પણ કોઈ પણ જાતની મુશ્કેલી આવી નહીં, અને મહારાજે આપણને રક્ષા કરી છે. એમ મહારાજનો પ્રતાપ છે
કે આવી રીતે અનેક લોકોએ ઉપાધિ બીજું ત્રીજું કર્યું, પણ મહારાજે પોતાના ભક્તોની રક્ષા કરી છે. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમ મહાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ અયન સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાન સ્વામી મહારાજની જય.